નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ભારતના વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું છે। ભારતીય હવામાન ખાતા દ્વારા ચોમાસું ક્યાં પહોંચ્યું તેને લઈને માહિતી આપવામાં આવી છે। સાથે જ અરબી સમુદ્ર તેમજ બંગાળની ખાડીમાં વાવાઝોડા ઉદ્ભવવાને લઈને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। જોકે આ વાવાઝોડાની અસર ગુજરાત સુધી થશે તેવી મોટી આગાહી પણ કરવામાં આવી છે। હવે ચોમાસું ક્યાં પહોંચ્યું અને ગુજરાતમાં આ ચોમાસું ક્યારે પહોંચશે તેમજ આ વાવાઝોડું કઈ કઈ તારીખોમાં બનશે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, ભારતીય હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ચોમાસું આંદમાન નિકોબાર પહોંચી ગયું છે। જોકે 31મી મે સુધીમાં કેરળ પહોંચશે। મહારાષ્ટ્રમાં તારીખ 9થી લઈને 16 જૂન સુધીમાં, જ્યારે ગુજરાતમાં ચોમાસું તારીખ 19થી લઈને 30 જૂન વચ્ચે પહોંચી શકે તેવી શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ અને ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદનું એલર્ટ પણ હવામાન ખાતા દ્વારા આપવામાં આવ્યું છે। જોકે મિત્રો, આ વખતે ચોમાસું સામાન્ય તારીખથી વહેલું કેરળ પહોંચી શકે છે। સામાન્ય રીતે કેરળમાં 1 જૂને ચોમાસાનું આગમન થતું હોય છે। જાહેર કરાયેલી તારીખમાં 4 દિવસની વધઘટને અવકાશને જોતા 28 મેથી લઈને 3 જૂન વચ્ચે ગમે ત્યારે ચોમાસું કેરળ પહોંચી શકે છે। જોકે ભારતીય હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ગુજરાતમાં તારીખ 19થી લઈને 30 જૂન વચ્ચે ચોમાસું પહોંચી શકે છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરી છે। તેમણે કહ્યું કે મે મહિનાના અંતમાં ચક્રાવત ઊભું થશે, જે પશ્ચિમ બંગાળના 26 મેના રોજ ભારે અસર પહોંચાડશે। જોકે આ ચક્રાવતને કારણે 100થી લઈને 120 કિલોમીટરની પવનો પણ ફૂંકાશે। તે સિવાય અંબાલાલ પટેલ દ્વારા અરબી સમુદ્રમાં પણ ચક્રાવત સર્જાવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। આ ચક્રાવત જો ઓમાન તરફ નહીં ફંટાય તો તે ગુજરાતના સૌરાષ્ટ્ર અને પશ્ચિમી ભાગોને તે વાવાઝોડા કરતાં પણ ભારે નુકસાન પહોંચાડશે। ચક્રાવતને કારણે ભારે વરસાદ અને વીજ કરંટની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે। જોકે 8 જૂન બાદ અરબ સાગરમાં અસર જોવા મળશે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 21થી લઈને 23 મે વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો અને તારીખ 7થી લઈને 14 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની પણ શક્યતાઓ છે। જ્યારે મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં પણ અરબ સાગરમાં વાવાઝોડું સક્રિય થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। 26મી મેની આસપાસ બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે। અરબ સાગરમાં મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।